અત્યારે વૈશ્વિક બજારોમાં જે ઉથલપાથલ થઈ રહી છે એવા સંજોગોમાં જે અત્યારે જે આ ઘટના યુકેમાં બની, આપણા વડાપ્રધાનના સક્રિય પ્રયાસોથી જે આ બનાવ બન્યો છે, એની એક સરસ વાત કરીએ તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની થોડીક આપણે વાત કરીએ કે બે દેશો વચ્ચે જ્યારે કોઈ પણ પ્રકારના વેપાર વાણિજ્યને લગતી વાત હોય ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. એ પ્રશ્નોની સાથે સાથે એમને મોટામાં મોટો પ્રશ્ન આવે ટેક્સના રિલેટેડ. આ ટેક્સની આંટાઘૂંટીમાં ઘણા બધા લોકોને ખબર પડે, ઘણા બધા લોકોને ન પડે, અને ઇન્ટરનેશનલ ટ્રેડના ઘણા બધા રિસ્ટ્રિક્શન પણ હોય, ઘણા બધા એના બેરિયર્સ હોય. એના લીધે ઘણા બધા વ્યવસાયોને પરદેશમાં ધંધો કરવા માટેની એમને એક રોકાણ કરવાની કે એમના માટે એક મર્યાદા આવી જતી હોય. આ સંજોગોમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે મુક્ત વેપાર સમજૂતીના લીધે ભારત અને યુકે વચ્ચે હવે ઘણા બધા ઉત્પાદનોનો જે ટેક્સને લગતો જે મુદ્દો હતો એમાં ઘણા બધા લગભગ 99% જેટલા ભારતીય ઉત્પાદનો ઉપર ટેક્સમાં આપણને મુક્તિ મળી છે, અથવા તો રાહત મળી છે, અથવા તો બહુ જ ઘટાડો થઈ ગયો છે. આને કારણે હવે ફાયદો એ થવાનો કે ભારતના જે વેપારીઓ છે જે યુકે સાથે વેપાર કરી રહ્યા છે એમને વધારે વેપાર કરવાનો એમને એક સરસ અવકાશ મળશે, અને સાથે સાથે જે નાના વેપારીઓ છે એમના માટે પણ નવા દરવાજા ખુલશે.